બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિનામાં 1,22,78,146 કરતાં વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે બાદ આજે ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે 20 જેટલા ગુનામાં 32,126 બોટલ દારૂ ઝડપાયો હતો, જેની કિંમત 1,22,78,146 હતી। તે તમામ દારૂનું આજે ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો। 1.22 કરોડ કરતાં વધુના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ધાનેરા નાયબ કલેક્ટર નશાબંધી અધિકારી પીજી ચૌધરી, ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ચૌધરી સહિત ધાનેરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ દારૂ વિંછીવાડી લઈ જવાયો હતો અને ત્યાં આ તમામ દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક પણ ચાલી રહ્યું છે। ત્યારે આ નેટવર્કને નિષ્ફળ બનાવવા માટે ધાનેરા પોલીસ પણ રાત દિવસ મહેનત કરી રહી છે। જેઓ દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે તે જ સમયે ધાનેરા પોલીસ દારૂ ઝડપી પાડે છે। બ્યુરો ચીફ અરવિંદ રાણા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। આજરોજ અગાઉથી નિશ્ચિત થયા મુજબ અને ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર ધાનેરા પ્રાંતની અંદર આવેલા ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર જે કુલ 20 જુદા જુદા દારૂના ગુનાઓ નોંધાયેલા તેમાં માન્ય ન્યાયાલયના હુકમ અનુસાર ડીવાયએસપી શ્રી, પીએસડી અને મામલતદારશ્રી તમામની હાજરીમાં સરકારના પરિપત્ર અનુસાર કુલ 32,126 જેટલી બોટલો અને 1,22,78,146 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ આજે નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે।